વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને લઈ મોટી જાહેરાત કરી છે। WHO કહ્યું કે કોવિડ હવે વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી નથી। આ અંગે ઇમરજન્સી કમિટીની 15મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। WHOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસે કહ્યું ગઈકાલે ઇમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી, જેમાં વિશ્વમાં કોવિડ-19ની વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે। WHO કહ્યું કે 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી। જો કે WHO સ્પષ્ટતા કરી છે કે કોરોના હજુ પણ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો છે। WHO અનુસાર જ્યારે કોરોનાને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં સૌથી ઓછા કોરોનાના કેસ જોવા મળ્યા હતા અને કોઈનું મોત થયું નથી। જમ્મુ કાશ્મીરમાં વધુ એકવાર સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં શુક્રવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી। આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થયા છે। રાજૌરી જિલ્લાના કંડીવન ક્ષેત્રમાં અથડામણ થઈ હતી। અથડામણ બાદ રાજૌરીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે વહેલી સવારે સુરક્ષા દળની ટીમ ઓપરેશનમાં હતી ત્યારે આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો, જેમાં 2 જવાન શહીદ થયા છે તો 4 જવાન ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અથડામણની આ ઘટના બાદ સેનાની વધારાની ટુકડી બોલાવવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે નાકાબંધી કરી દેવામાં આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આતંકીઓ નજીકના કોઈ વિસ્તારમાં છુપાયા હોય તેવી આશંકા છે। આતંકીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। में बड़ा अनफॉर्चुनेट इवेंट है। एक तो मैं पहले श्रद्धांजलि देना चाहता हूँ हमारे बहादुर सिपाहियों को जिनने वहाँ वीर शहादत हासिल की है, और साथ में ये जो कायराना हरकत पाकिस्तान की द्वारा बार बार होती है, ये बिल्कुल इनह्यूमन है। और मैं ये समझता हूँ ये बौखलाहट है पाकिस्तान की। और जिस तरीके से G20 की मीटिंग इस बार पहली बार 20 कंट्री का बड़े बड़े मुल्क, ब्रिटेन हो, यूके हो, जापान हो, जर्मनी हो, उनके कंट्री जब यहाँ आते हैं, सऊदी अरबिया हो, ये मुझे लगता है उनको रास नहीं आता है। उनको लगता है कि हम लोग कैसे खून खराबा यहाँ कश्मीर को खून खराबा देखना चाहते हैं। રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી શરદ પવારે રાજીનામું પરત ખેંચ્યું છે। શુક્રવારે મુંબઈમાં સમર્થકોની લાગણી તેમજ કોર કમિટીની બેઠક બાદ શરદ પવારે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે। સાંજે પત્રકાર પરિષદને સંબોધતા શરદ પવારે રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી। પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે મારા રાજીનામા બાદ પાર્ટીના કાર્યકરોમાં સંતોષની લાગણી હતી। મારા પાર્ટીના કાર્યકરોની લાગણીને માન આપતા મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે। 2 દિવસ પહેલા જ્યારે શરદ પવારે રાજીનામું આપવાનું એલાન કર્યું હતું ત્યારથી જ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણી હલચલ મચી ગઈ હતી। શરદ પવારે એલાન કર્યું ત્યારબાદ અનેક બેઠકોનો દોર ચાલ્યો। મુંબઈમાં એનસીપી કાર્યાલયમાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો તો ગઠબંધનને લઈને પણ અનેક અટકળો વહેતી થઈ હતી। શરદ પવારે એનસીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આગામી અધ્યક્ષ કોણ બનશે તેને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે। એનસીપીના नेता છગન ભુજબળે જણાવ્યું કે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર યથાવત રહેશે। કમિટીએ જે પણ નિર્ણય લીધો છે તે નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે સમિતિની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે। कमेटी पवार साहब ने निर्माण की थी, उनके इस्तीफा देने के बाद कि वो अगला निर्णय जो ये समिति लेंगी, उस समिति की जो कमेटी की मीटिंग हुई, एक दिल से एक मत से निर्णय हुआ कि पवार साहब ही राष्ट्रवादी कांग्रेस पक्ष के जो आगे भी अध्यक्ष पद पर बने रहेंगे। ऐसी विनती जो है उनको की है, और हमारा वो जो एक दिल से जो निर्णय हुआ है, उनकी जो प्रस्ताव जो उसका उनको हमने सौंप दिया। एनसीपीना प्रमुख तरीके शरद पवार यथावत रहेशे तेवो निर्णय शुक्रवारे મળેલી કમિટીની બેઠકમાં લેવાયો છે। ત્યારે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે જેમના માટે તેઓ રાજકારણમાં આવ્યા છે અને સામાજિક અને રાજકીય કાર્યો કરી રહ્યા છે, તે નેતા જ્યારે રાજકારણથી દૂર રહે છે ત્યારે આ પ્રકારની અરાજકતા સર્જાય છે। નિર્ણય લેવા માટે જે કારોબારીની રચના કરવામાં આવી હતી તેની પાસે પવાર સાહેબને ફરી ચૂંટવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો। जिनके लिए राजनीति में आए हैं, सामाजिक और राजनीतिक कार्य कर रहे हैं, वो नेता ही राजनीति से दूर होता है, तो इस प्रकार की अफरा तफरी होती है, और इस प्रकार की अफरा तफरी मैंने राष्ट्रवादी कांग्रेस पार्टी में देखी है। इसीलिए जो एक कार्यकारिणी बनाई थी निर्णय लेने के लिए, उनके पास और कोई विकल्प नहीं था कि फिर एक बार पवार साहब को ही चुने और आप ही पार्टी की लीडरशिप करते रहे। तो अच्छी बात है। देश के लगभग सभी प्रमुख विरोधी पार्टी के नेताओं ने
जिसमें शिवसेना पार्टी के उद्धव ठाकरे जी भी है, सभी ने यही भावना व्यक्त की है कि अब देश को आपकी जरूरत है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ધ કેરલા સ્ટોરી મુદ્દે વાત કરતા કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદનું વધુ એક ભયાનક સ્વરૂપ સામે આવ્યું છે. બોમ્બ, બંદૂક અને પિસ્તોલનો અવાજ સંભળાય છે, પણ અંદરથી સમાજને પોકળ કરવાના આતંકવાદી કાવતરાનો અવાજ નથી સંભળાઈ રહ્યો. આવા આતંકવાદી કાવતરા પર આધારિત ફિલ્મ ધ કેરલ સ્ટોરી આજકાલ ખૂબ ચર્ચામાં છે. એવું કહેવાય છે કે ધ કેરલ સ્ટોરી એક રાજ્યની આતંકવાદીઓ નીતિ પર આધારિત સ્ટોરી છે. और तक ने आतंक के इस स्वरूप पर चिंता जताई है। ऐसी ही आतंकी साजिश पर बनी फिल्म केरला स्टोरी, ये केरला स्टोरी की इन दिनों काफी चर्चा है। कहते हैं केरला स्टोरी सिर्फ एक राज्य में हुई आतंकवादियों की छद्म नीतियों की साजिशों पर आधारित है। ફિલ્મ કેરળ સ્ટોરીને લઈ ભારે વિરોધ થયો છે. કેરળમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. કેરળ સ્ટોરી ફિલ્મમાં કેરળની 32,000 મહિલાઓના બળજબરી ધર્માંતરણની કહાની છે. ફિલ્મમાં દર્શાવેલી આ કહાનીને બોગસ ગણાવી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મ કેરળ સ્ટોરીને લઈ દક્ષિણ ભારતમાં ઘમાસાણ ફેલાવ્યું છે. એક તરફ મુસ્લિમ સમુદાયના લોકો આ ફિલ્મ સામે આપત્તિ દર્શાવી રહ્યા છે, તો બીજી તરફ રાજનીતિમાં ફિલ્મને લઈને હંગામો મચી ગયો છે. આ ફિલ્મ 5 મે રિલીઝ થવાની હતી. જોકે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી ગઈ હતી. મુસ્લિમ આગેવાનોએ કેરળ સ્ટોરીઝને રિલીઝ થતી રોકવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. કર્ણાટકમાં થોડા દિવસો પછી પ્રચાર પડઘમ શાંત થવાના છે, ત્યારે ભાજપે છેલ્લી ઘડીના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. કર્ણાટકના બેલ્લારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલી કરી. બેલ્લારીની જાહેર સભામાં પીએમ મોદીએ ફરી એકવાર બજરંગ બલીને યાદ કર્યા. તેમણે ભાજપના કાર્યકરોને ઘરે ઘરે જઈને जनता સુધી સંદેશ પહોંચાડવાની અપીલ કરી છે. और जब बेल्लारी के लोगों का मुझे आशीर्वाद मिलेगा ना, तो मुझे भी स्टील जैसी ताकत मिल जाएगी और मैं उस ताकत से आपकी ज्यादा से ज्यादा सेवा कर पाऊंगा. तो मेरा नमस्कार पहुंचाओगे, मेरा प्रणाम पहुंचाओगे? बोलो भारत माता की, भारत माता की, भारत माता की, बजरंग बली की. કર્ણાટકના કોપ્પલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે 9 વર્ષ પહેલા ભારત કેવું હતું. ભારત ભ્રષ્ટાચારના નામથી જાણીતું હતું. ભારત ઘૂંટણીએ પડતું હતું. જ્યારે તમે મોદીજીને વડાપ્રધાન બનાવ્યા ત્યારે ભારત વિશ્વમાં સિક્કા બનાવનાર દેશ બની ગયો હતો. ભારતમાં G20 અને SCOની બેઠક થઈ રહી છે. દુનિયાભરના વડાપ્રધાનો, મંત્રીઓ, વિદેશ મંત્રીઓ ભારત આવી રહ્યા છે. ભારતની આ ઓળખ મોદીજીએ બનાવી છે. years before कैसा भारत था? भ्रष्टाचार के नाम से जाने जाने वाला भारत था. कैसा भारत था? फैसले नहीं लेने वाला भारत था. कैसा भारत था? घुटने टेक करके चलने वाला भारत था. और जब आपने मोदी जी को प्रधानमंत्री बनाया तो दुनिया में सिक्का जमाने वाला भारत बन गया. इस बात को भी समझना चाहिए. छलांग लगाने वाला भारत, विकसित होने वाला भारत. તો બજરંગબલી મુદ્દે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પર નિશાન સાધતા અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસને ચૂંટણી સમયે જ ભગવાન યાદ આવે છે. હિન્દુત્વને લઈને કોંગ્રેસનું બેવડું વલણ લોકો જાણે છે. कभी मोदी जी को मौत का सौदागर कहते हैं, कभी बिच्छू कहते हैं, कभी गंदी नाली का कीड़ा कहते हैं, कभी जहरीला सांप कहते हैं, कभी कहते हैं मोदी तेरी कब्र खुदेगी, कभी राम भगवान को काल्पनिक बताते हैं, तो कभी बजरंग बली के खिलाफ भी कांग्रेस पार्टी खड़ी हो जाती है. लेकिन जब जब इन्होंने हिंदू आतंकवाद कहा, कांग्रेस को मुंह की खानी पड़ी. जब जब मोदी जी को अपमानित किया, अपशब्द कहे, मुंह की खानी पड़ी. जनता ने जवाब दिया है. और अब बजरंग बली के ऊपर जब प्रश्न चिन्ह खड़ा करते उनको अपमानित करने का काम करते हैं. और कांग्रेस की ये सोच
हिंदू विरोधी कैसे है वो भी दिखती है। કોંગ્રેસ પાર્ટી તૃષ્ટિકરણ સિવાય બીજું કોઈ રાજકારણ જાણતી નથી. કોંગ્રેસે કર્ણાટકમાં મુસ્લિમોને 4% અનામત આપી હતી. એ જ આરક્ષણમાં કાપ મૂકી ભાજપે વોકાલિંગા અને લિંગાયત સમુદાયમાં 2% અનામતનું વિતરણ કર્યું. અત્યારે કોંગ્રેસે કહ્યું છે કે જો અમારી સરકાર બનશે તો તેઓ ફરીથી મુસ્લિમોને અનામત આપશે. જો મુસ્લિમોને અનામત મળે છે તો હિન્દુ, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધોને કેમ નહીં? जो कांग्रेस पार्टी है ये तुष्टीकरण के सिवा और कोई राजनीति नहीं जानते हैं। हमारे जब कॉन्स्टिट्यूशन बना था उस समय अंबेडकर जी ने बोला था कि हमारा जो भी रिजर्वेशन होगा ये कम्युनिटी को मिलेगा, धर्म का आधार में रिजर्वेशन नहीं मिलेगा। लेकिन कांग्रेस सरकार ने क्या किया था कि हमारे भारत में रिजर्वेशन मुसलमान को कर्नाटक में 4% रिजर्वेशन दिया था। કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે તો કર્ણાટકમાં અનેક જગ્યાએ હનુમાનજીના મંદિરો બનશે. આ નિવેદન બાદ હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પલટવાર કરતા કહ્યું કે હું શિવકુમારજીને કહેવા માંગુ છું કે તેઓ મુખ્યમંત્રી બનવાના નથી, તેથી તેઓ મંદિરનું વચન ના આપે તો સારું. મારો તેમને પ્રશ્ન છે કે આવું વાક્ય બોલતા પહેલા તેમણે થોડું વિચારવાની જરૂર છે, કારણ કે ઇસ્લામમાં માનનારા મૂર્તિની પૂજા નથી કરી શકતા, મંદિરો બનાવી શકતા નથી. जी से बड़ी विनम्रता से कहना चाहती हूँ कि एक तो वो मुख्यमंत्री बन नहीं रहे, इसलिए मंदिर वाला झूठा वादा नहीं करें तो बेहतर है. लेकिन दूसरा मेरा उनसे प्रश्न है कि क्या ऐसा वाक्य कहने से पहले उन्होंने श्रीमती वाड्रा से चेक किया? और मैं ये इसलिए कह रही हूँ क्योंकि 2019 के लोकसभा के अमेठी के चुनाव में मैंने श्रीमती वाड्रा को नमाज अता करते हुए देखा था सड़क पर. अब हम सब जानते हैं कि जो इस्लाम धर्म में विश्वास करते हैं वो मूर्ति के उपासक नहीं हो सकते. બજરંગબલીને લઈને કર્ણાટકની રાજનીતિ ગરમાઈ છે. પીએમ મોદીએ બજરંગબલીનું નામ લઈને કર્ણાટકના મતદારોને કરેલી અપીલ પર હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીના આ નિવેદન પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે એકલા ભાજપવાળા જ બજરંગબલીની પૂજા કરે છે તેવું નથી, કોંગ્રેસના નેતાઓ પણ બજરંગબલીને માને છે. કર્ણાટકની પ્રજા આ વખતે બજરંગબલીનું નામ લઈને કોંગ્રેસને જ મોકો આપશે. नहीं, वो तो सुबह शाम हमारे सारे परिवार ही लगाते हैं, वो तो कांग्रेस वाले भी लगाते हैं. ऐसे थोड़ी है कि उन्हीं का नाम लेके लगाते हैं. तो जो भी कांग्रेस के कर्नाटका के है वो सुबह कई हनुमान चालीसा करते हैं. हमारी विधि के अन्य कई भाग है, कोई हनुमान चालीसा पढ़ता है कि संकट मोचक है, कई और तरह से राम की प्रथा पढ़ता है. और हिंदू संस्कृति में कई धर्म यहाँ से हुए, तो इसलिए इस प्रकार की बात करना कि बजरंगबली को दिया जाए, वो कांग्रेस वाले भी ऐसे ही करेंगे. और पर जो कांग्रेस वाले भी बजरंगबली का बटन दबाकर हाथ का निशान ही दबाएंगे कर्नाटका में. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વિપક્ષી એકતાનો સંદેશ આપ્યો છે. તેમણે મુર્શિદાબાદ જિલ્લામાં આવેલ લુધિયાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે તમામ વિપક્ષી દળોને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે એકજૂટ થઈને લડવાની અપીલ કરી હતી. કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર તરફથી અનેક રજૂઆતો કરવા છતાં બંગાળમાં ગંગાના ધોવાણને રોકવા માટે મદદ આપવામાં આવી નથી. તેમણે ટોણો મારતા કહ્યું કે ઈડી, સીબીઆઈ ભાજપને મત અપાવવા માટે કર્ણાટકમાં મદદ કરશે. મુર્શિદાબાદમાં સભાને સંબોધતા મમતાએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે જેટલી ચિંતા રાજકારણ, રમખાણો, ઉશ્કેરણી અને નફરત ફેલાવવાની છે, જો તેમની ચિંતા પ્રકૃતિની હોત તો આ બંગાળ વધુ સુંદર હોત. ગોવામાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટની શરૂઆત થઈ. વિદેશ પ્રધાનોના સ્તરની આ સમિટની અધ્યક્ષતા આ વખતે ભારત કરી રહ્યું છે. એસસીઓની મિટિંગમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે અલગ અલગ દેશોના વિદેશ પ્રધાનોનું સ્વાગત કર્યું. પણજીમાં આયોજિત બેઠકમાં કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું. તજાકિસ્તાનના વિદેશ મંત્રી સિરોજુદ્દીન મુહરીદ્દીન, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ તેમજ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને તેમણે આવકાર્યા. બેઠકના બીજા દિવસે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં બિલાવલ ભુટ્ટો સાથે મુલાકાત બાદ જ વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારાઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું આતંકવાદ વિશ્વ સમક્ષ મોટું જોખમ છે, તેને કોઈપણ રીતે ચલાવી લેવાય નહીં. આતંકવાદને રોકવા માટે તેની સામે કોઈ પણ સ્થિતિમાં લડવું પડશે. While the world was engaged in facing COVID and its consequences, the menace of terrorism continues unabated. Taking our eyes off this menace
would be detrimental to our security interests. We firmly believe that there can be no justification for terrorism and it must be stopped in all its forms and manifestations, including cross-border terrorism. The channel of finances for terrorist activities must be seized and blocked without distinction. Members need not be reminded that combating terrorism is one of the original mandates of the SCO. શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભારતે આતંકવાદનો મુદ્દો છેડ્યો તો પાકિસ્તાનને લાગી આવ્યું. વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદન બાદ પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું, આપણે કૂટનીતિક લાભ માટે આતંકવાદને હથિયાર બનાવવાના ચક્કરમાં ન પડવું જોઈએ. પણજીમાં આયોજિત એસસીઓની બેઠકમાં ભારતે આતંકવાદ સામે લડવાની વાત કરી તો પાકિસ્તાનને મરચા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. એસ જયશંકરના સંબોધન બાદ બિલાવલ ભુટ્ટોએ તેમની વાત રજૂ કરવાનો મોકો આપ્યો ત્યારે તેમણે આતંકવાદ સામેની લડતમાં સાથ આપવાને બદલે ભારતની નીતિ પર જ આડકતરી રીતે સવાલ ઉઠાવી દીધા. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાન શાંઘાઈની ભાવના, પરસ્પર સહકાર અને સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખે છે. મણિપુરની સ્થિતિની ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્ણાટકની મુલાકાત રદ કરવાનો નિર્ણય લીધો હતો. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ કેન્દ્રીય મંત્રી અમિત શાહ કર્ણાટકમાં સભા સંબોધી રોડ શો કરવાના હતા, પણ મણિપુરમાં સ્થિતિની ગંભીરતાને જોતા તેમણે કર્ણાટક પ્રવાસ રદ કર્યો છે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મણિપુરના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 2 વખત બેઠક કરી હતી. સૂત્રોનું કહેવું છે કે મણિપુરમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગૃહ મંત્રાલય સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મણિપુરમાં હિંસાને જોતા રાજ્યમાં 1500 અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે મણિપુરમાં સેનાની 55 ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. નેપાળથી આ ઘટના સામે આવી છે. નેપાળના શંખુ પાસબા નજીક શુક્રવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે દુર્ઘટનામાં પાયલટને કોઈ નુકસાન થયું નથી. પાયલટ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારત દ્વારા ફંડેડ 3/3 હાઇડલ પરિયોજનાના નિર્માણ માટે સામગ્રી લઈને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. મણિપુરના ઇમ્ફાલના અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે. ઇમ્ફાલમાં અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે, પણ હજુ પણ કેટલીક જગ્યાએ ઉપદ્રવીઓ અને સુરક્ષા દળ વચ્ચે ગોળીબારીની ખબરો આવી રહી છે. ઇમ્ફાલમાં થયેલી હિંસા બાદ રાજ્યમાં પ્રવાસને શૂટ એટ સાઇટનો આદેશ આપ્યો છે. પ્રશાસને શુક્રવારે ઇમ્ફાલની ઘાટીમાં શાંતિપૂર્ણ માહોલ હતો, પણ કેટલીક જગ્યાએ હજુ તણાવની સ્થિતિ યથાવત છે. પહાડી વિસ્તારોમાં ઉપદ્રવીઓ થોડી વારે ગોળીબાર કરી રહ્યા છે. ગુરુવારે ઇમ્ફાલના ચુરાચંદપુરમાં ઉપદ્રવીઓ અને સુરક્ષા દળ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, તો કંગવઈ જિલ્લાના પોગા કચાઓ અને પશ્ચિમી પહાડી શૃંખલામાં ગોળીબારની ખબર પણ સામે આવી હતી. સેનાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇમ્ફાલમાં સ્થિતિ અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે. અસામ રાઇફલના 6000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. નાગાલેન્ડની સડક માર્ગે સુરક્ષા દળની વધુ ટુકડીઓ બોલાવાઈ છે. યોગી આદિત્યનાથે લખનૌમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે ગેમ્સના લોગો અને એન્થમનું પણ લોન્ચિંગ કર્યું. લખનૌમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીના કાર્યક્રમમાં રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉત્તર પ્રદેશે દરેક જનપદમાં એક સ્ટેડિયમમાં નિર્માણ કાર્યને આગળ વધાર્યું છે. બ્લોક સ્તર પર મિની સ્ટેડિયમના નિર્માણ કાર્યની કામગીરીનો ઉત્તર પ્રદેશમાં પ્રારંભ થયો છે. 58,000માં રમતગમત મેદાનમાં નિર્માણથી ખેલકૂદ અને ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. कितना परिवर्तन हुआ है। एक दशक पहले खेल और खिलाड़ियों के प्रति लोगों के मन में बहुत अच्छी धारणा नहीं हुआ करते थे। सामान्यतः लोग ये मान लेते थे कि खेल एक अनावश्यक कार्य है, समय बर्बादी की बात करते थे। लेकिन आज इसके बारे में लोगों की धारणा बदली है। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે ફરી એકવાર આગવા અંદાજમાં જોવા મળ્યા. મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ઉથલપાથલની સ્થિતિ છે, ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિને તેમણે ચિત્રમાં કંડારી છે. પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરેએ અજીત પવારનું કેરિકેચર બનાવ્યું હતું. અજીત પવારનું ચિત્ર દોરી તેમણે આડકતરી રીતે કટાક્ષ કર્યો છે. બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડો પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે, જેથી તંત્રએ હાલ પૂરતી બદ્રીનાથ યાત્રા અટકાવી દીધી છે.
પોલીસે બેરિયર લગાવી બદ્રીનાથ જઈ રહેલ તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને અંગાસુમાં સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે. બદ્રીનાથ હાઈવે પર પહાડ તૂટી પડવાનો ભયાનક વિડીયો સામે આવ્યો છે. પહાડના કાટમાળને કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ મુસાફરો અટવાઈ ગયા છે. એલાંગમાં બદ્રીનાથ રોડ ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈ પોલીસ એલર્ટ છે. પોલીસે આ નિર્ણય લીધો છે. ચારધામની યાત્રાને હવે હવામાનનું સંકટ નડ્યું છે. કેદારનાથમાં ખરાબ હવામાનને કારણે યાત્રા માટેનું રજીસ્ટ્રેશન 8 મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. અને જણાવી દઈએ કે 4 મે સુધી 1,23,000 શ્રદ્ધાળુઓએ દર્શન કરી ચૂક્યા છે. જ્યારથી કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ છે ત્યારથી હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે. કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે. ખરાબ હવામાનને કારણે કેદારનાથ ધામની યાત્રા વચ્ચે અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેને ફરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી કેદારનાથ ધામમાં હવામાન ખરાબ રહી શકે છે. જોકે ચારધામ યાત્રા પર જતા ભક્તો બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી ધામની મુલાકાત માટે સરળતાથી નોંધણી કરાવી શકે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને 14 જુલાઈના રોજ પેરિસમાં યોજાનાર આ વર્ષના બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપવા વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે. મેક્રોનના આમંત્રણને સ્વીકારી વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. દક્ષિણ આફ્રિકાના ગૃહયુદ્ધમાં સપડાયેલા સુદાનમાં ફસાયેલ ભારતીયોને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સુદાનથી લઈને વધુ એક વિમાન ભારત પરત ફર્યું છે. આ વિમાન મુંબઈ પહોંચ્યું ત્યારે તેમાં રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભારત પરત ફરેલ સલીમ નામના શખ્સે કહ્યું કે તેઓ પોતાના સંબંધીને મળવા પહોંચ્યા અને 20 દિવસથી ફસાયેલા રહ્યા. જે બાદ તેમણે ભારતીય એલચી કચેરીનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેમને સારો રિસ્પોન્સ મળ્યો અને તેઓ જલ્દી કામ કર્યું અને વતન પરત ફર્યા. इन्वॉल्व थे, हम उनका जिंदगी भर आभार रहेंगे. और वहाँ से हमेशा पल पल का खबर देते रहे हमको, कहाँ पहुंचे, कैसे खाए, कैसे हो, क्या कर रहे हो. वहाँ से भी मैसेज आता है हमको, कैसे हो, आपके सब कुछ ठीक मिल रहा है कि नहीं मिल रहा है, कैसे चल रहा है करके हमको बहुत अच्छा रिस्पॉन्स दिए. और यहाँ पर भी आके हमको अच्छी तरह से जिद्दा एयरपोर्ट में बहुत अच्छी तरीके से सारा जो डॉक्यूमेंटेशन काम क्लियर करके हमको अच्छी तरह से पहुंचा दिया. और हम आके अपने देश में पहुंच के बहुत अच्छा महसूस कर रहे हैं. वहाँ हम जहाँ काम करते हैं वहाँ एक्चुअली कुछ भी नहीं है, तो वहाँ से हम 400 किलोमीटर दूर है. दूसरी बात ऐसी है कि हमारे मैनेजमेंट में बोला था हमको तुम रुको करके, लेकिन अगर वो फैल गया, दंगा फैल गया तो हम कुछ नहीं कर सकते, मैनेजमेंट कुछ नहीं कर सकते. इसलिए मैनेजमेंट को हमको जाना है इंडिया में वापस. પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારોની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે. પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ફરી એક વખત પાકિસ્તાને નાપાક હરકત કરી છે. પાકિસ્તાનમાં ફરી એક વખત હિન્દુ પરિવારોને ઇસ્લામ ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાન હંમેશા વૈશ્વિક મંચો પર લઘુમતીઓના અધિકારો અને તેમની સુરક્ષાની વાત કરે છે. પાકિસ્તાને ઘણી વખત કહ્યું છે કે ભારતમાં રહેતા લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ દુનિયા જાણે છે કે પાડોશી દેશના આ દાવા કેટલા સત્ય છે. પરંતુ એ વાત સત્ય છે કે પાકિસ્તાન લઘુમતીઓ પર થતા અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઓસ્ટ્રેલિયામાંથી ફરી એકવાર ખાલિસ્તાન સમર્થકોનો આતંક સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર ખાલિસ્તાન સમર્થકોએ મંદિરમાં તોડફોડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વેસ્ટર્ન સિડનીના રોઝ હિલ ઉપનગરમાં પાપ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના બની છે. અહેવાલ અનુસાર ખાલિસ્તાન સમર્થકોએ આજે સવારે પાપ સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો હતો. સાથે જ મંદિરમાં તોડફોડ કરી ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો. યુરોપિયન દેશ સર્બિયાના બ્લાડેનોવેક શહેરમાં ગોળીબારની ઘટના બની છે. ગુરુવારે મોડી રાત્રે એક કારમાં સવાર હુમલાખોરે રસ્તા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ત્યાંના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઉંમર 21 વર્ષ છે અને તેની પાસે ઓટોમેટિક ગન હતી. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોર ફરાર થઈ ગયો છે. પોલીસ અત્યારે તેની શોધખોળ કરી રહી છે.